Good morning, student. Welcome to another video lecture session for Financial Accounting, Chapter 2, Joint Venture Account. In last video lecture session, we already completed a second method when all partners keep accounts of joint venture. કે બધા ભાગીદારો જોઈન્ટ વેન્ચરના હિસાબો રાખતા હોય ત્યારે એ બીજી પદ્ધતિ આપણે લાસ્ટ લેક્ચરમાં પૂરી કરેલી છે. અત્યાર સુધીમાં એપ્રોક્સ 5 આપણે જોયેલા છે, જેમાં પહેલી અને બીજી મેથડ એટલે કે જ્યારે એક જ ભાગીદારો ધંધાના હિસાબો રાખતો હોય જ્યારે, અને બીજી મેથડ કે જ્યારે બધા ભાગીદારો હિસાબી ચોપડા બનાવતા હોય, રાખતા હોય. બંને પદ્ધતિઓ ઘણી બધી સિમિલર છે, ફક્ત તફાવત એટલો હતો કે પહેલી પદ્ધતિમાં એક જ પક્ષકારના ચોપડે હિસાબો લખવામાં આવે છે અને બીજી પદ્ધતિમાં બંને અથવા તો બેથી વધારે જે કંઈ પક્ષકારો હોય બધાના ચોપડામાં હિસાબો લખવામાં આવે છે. જે કેલ્ક્યુલેશનની મેથડ હતી, જે એન્ટ્રીની સિસ્ટમ હતી, ઓલમોસ્ટ સિમિલર હતી, ફક્ત પર્ટિક્યુલર એટલે કે વિગતમાં બદલાતું હતું કે એક વખત એના એંગલથી બધા વ્યવહારને નોંધ કરવામાં આવે, પછી જ્યારે બી જે પક્ષકાર છે એના ચોપડામાં હિસાબો લખાય ત્યારે બીના જ એંગલથી એ બધા જ વ્યવહારો નોંધવામાં આવે. તો વ્યવહારોની નોંધ એની જ થતી હતી, ફક્ત વિગતો બદલાતી હતી. એ આપણે જોયેલું. આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ થર્ડ મેથડ, જે ખૂબ જ અગત્યની છે. ઇટ ઇઝ મોસ્ટ આઈએમપી મેથડ ફોર એક્ઝામ, ઇન યુનિવર્સિટી એક્ઝામ. વેન બુક્સ ઓફ જોઈન્ટ વેન્ચર કીપ સેપરેટલી, કે જે હિસાબી ચોપડા છે એ અલગ રાખવામાં આવે. અત્યાર સુધીની જે મેથડ હતી બે, એમાં એવું હતું કે એ અને બી બે ભાગીદારો છે, બંને ભેગા મળીને કોઈ જોઈન્ટ વેન્ચર સ્ટાર્ટ કરે છે, શરૂ કરે છે. તો એ જોઈન્ટ વેન્ચરના ધંધાના જે કંઈ હિસાબો છે એ એમનો પોતાનો જે ધંધો જે વર્ષોથી ચાલતો હોય, વારસાગત બિઝનેસ કોઈ હોય, તો એના જે હિસાબી ચોપડા હોય એ ચોપડામાં સાથે જ એ જોઈન્ટ વેન્ચરના બિઝનેસની નોંધ કરી શકતા. એના માટે કોઈ હિસાબી ચોપડા અલગથી નહોતા બનાવતા અને એની જરૂરિયાત પણ રહેતી નહોતી. પણ આજે આપણે જે પદ્ધતિ શરૂ કરવા જઈ રહ્યા છીએ એ મેથડ કંઈક એવી છે કે અહીંયા જોઈન્ટ વેન્ચરના હિસાબો લખવા માટે, હિસાબો રાખવા માટે અલગ જ ચોપડા બનાવવામાં આવે, નહીં તો એના ચોપડામાં, નહીં તો બીના ચોપડામાં. અત્યાર સુધીની મેથડ પહેલી અને બીજી હતી. પહેલી મેથડમાં ફક્ત એના અથવા તો ફક્ત બીના ચોપડામાં, કે જે એક્ટિવ પાર્ટનર છે એના ચોપડામાં હિસાબો લખાય. બીજી મેથડ એવી હતી કે બધા ભાગીદારો જે કે જોઈન્ટ વેન્ચરમાં જે પાર્ટનર્સ છે, એ બી સી જે વોટએવર, એ બધા પોતપોતાના હિસાબી પોતપોતાના ધંધાના હિસાબોમાં આ જોઈન્ટ વેન્ચરના હિસાબો સાથે રાખે. આજે જે મેથડ છે એમાં એ બી કે કોઈ પણ ભાગીદારના ચોપડામાં નહીં, અહીંયા હિસાબી ચોપડા જ અલગથી બનશે. એટલે હવે જે વ્યવહારો આપણે નોંધ કરવાની છે, નિયમ, રૂલ્સ, રેગ્યુલેશન એના જ રહેશે, પણ અહીં તો આપણે એ વ્યવહારને નથી એના એંગલથી ચેક કરવાનો, નથી બીના એંગલથી ચેક કરવાનો, ફક્ત અને ફક્ત જોઈન્ટ વેન્ચરના એંગલથી ચેક કરી અને નોંધ કરવાની છે. અત્યાર સુધી આપણે એવું હતું કે એના ચોપડામાં હિસાબો લખાય તો એ દ્વારા માલની ખરીદી કરવામાં આવે, અથવા એ દ્વારા કોઈ ખર્ચ થાય તો વિગતમાં આપણે મોટાભાગે ટુ કેશ બેંક એવું લખતા હતા. કો પાર્ટનરથી કોઈ વ્યવહાર થાય તો વિગતમાં આપણે ટુ કો પાર્ટનર્સ અથવા તો ટુ બીઝ એકાઉન્ટ એટલે કે કો પાર્ટનરનું નામ લખતા હતા અને એની ક્રોસ એન્ટ્રી કો પાર્ટનરના એકાઉન્ટમાં આપતા હતા. આજે જે મેથડ છે એમાં કોઈ ખરીદી કે ખર્ચ થાય તો એ ઉધાર જ થશે, વેચાણ થશે તો જમા થશે. નિયમ એ જ, બેઝિક પ્રિન્સિપલ્સ એના એ જ રહેશે, પણ પર્ટિક્યુલર વિગતમાં જે લખવાનું છે અહીંયા એ દ્વારા વ્યવહાર થાય તો એનું નામ લખાશે, બી દ્વારા વ્યવહાર થાય તો બીનું નામ લખાશે, અને અહીંયા જોઈન્ટ બેંક, સંયુક્ત બેંક ખાતું એક બનાવવામાં આવશે. અને બેંકમાંથી જો કોઈ વ્યવહારની આપલે થતી હોય, એટલે પૈસાની ચૂકવણી થતી હોય કે પૈસા મળતા હોય, બેંકમાંથી વ્યવહાર થતો હોય તો ટુ બેંક એકાઉન્ટ લખાશે. ઓકે, તો સૌથી પહેલા આ મેથડમાં તમારે 3 એકાઉન્ટ બનાવવાના આવશે. આપણે આગળ થિયરીમાં જોઈ ગયા છીએ સેશન. જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ, પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ એટલે કે જેટલા પાર્ટનર્સ છે બધાના એકાઉન્ટ બનશે, અને સાથે જોઈન્ટ બેંક એકાઉન્ટ. ટોટલ 3 એકાઉન્ટ તમારે બનાવવાના આવશે. એને લગતો ક્વેશ્ચન આજે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તમારી બુકમાં એ ક્વેશ્ચન નંબર 5 છે અને આપણા વિડીયો લેક્ચર સેશન પ્રમાણે એ ક્વેશ્ચન નંબર 6 રહેશે. As you seen on your screen, there is question number 5. Sefali and Hiten enter into a joint venture with a condition to share profit or losses in the proportion of 2/3 and 1/3 respectively. શેફાલી અને હિતેન એક સંયુક્ત સાહસ શરૂ કરે છે
જેમાં એ લોકો નફો નુકસાન છે એ 2:1 પ્રમાણમાં વહેંચી લેશે. A joint bank account was opened by Saif Ali, paying in ₹60,000 and Hiten ₹30,000. એ લોકો એક સંયુક્ત બેંક ખાતું ખોલાવે છે જેમાં સૈફ અલી ₹60,000 અને હિતેન ₹30,000 જમા કરાવે છે. It was agreed to between them that the joint bank account is to be used for purchase and sale. એ લોકો વચ્ચે એવો કરાર થયેલો છે કે જોઈન્ટ બેંક એકાઉન્ટ જે છે સંયુક્ત બેંક ખાતું એમાંથી ફક્ત માલની ખરીદી અને માલના વેચાણના જ વ્યવહારો કરવામાં આવશે. એટલે કે માલની ખરીદી થાય ત્યારે બેંકમાંથી પૈસા ચૂકવાશે અને માલનું વેચાણ થાય ત્યારે એના જે પૈસા મળે એ બેંકમાં જમા કરી દેવામાં આવશે. While joint venture expense should be paid by each partner out of his private fund. જોઈન્ટ વેન્ચરના બિઝનેસમાં જો કોઈ ખર્ચ કરવાનો થાય તો એ ભાગીદારો પોતાના અંગત ફંડમાંથી અંગત પૈસામાંથી ચૂકવણી કરશે. Each partner is to be receive a commission at 5% on sales effected by him. અને જે ભાગીદાર જેટલા માલનું વેચાણ કરશે એના 5% લેખે એને કમિશન મળવાપાત્ર રહેશે. The transaction were as follows. અને જોઈન્ટ વેન્ચરને લગતા વ્યવહારો છે એ નીચે પ્રમાણે છે. Saif Ali purchased potatoes worth ₹50,000. Hiten purchased grapes worth ₹25,000. સૈફ અલી દ્વારા ₹50,000 બટેકાઓની ખરીદી કરવામાં આવે છે અને હિતેન દ્વારા ₹25,000 દ્રાક્ષ ખરીદવામાં આવે છે. સૈફ અલી પેઇડ ફોલોઈંગ એક્સપેન્સીસ. સૈફ અલીએ નીચેના ખર્ચાઓ ચૂકવેલા હતા જેમાં એડવર્ટાઇઝમેન્ટ 2,000, સેલરી 3,000 અને એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ 1,000. જાહેરાત ખર્ચ, સેલ્સમેનનો પગાર અને સંચાલન ખર્ચ 3 રકમ ચૂકવેલી છે. હિતેન પેઇડ ફોલોઈંગ એક્સપેન્સ. હિતેને નીચેના ખર્ચાઓ ચૂકવેલા છે. વેજીસ 600, ઇન્સ્યોરન્સ 300, રેન્ટ 200 એન્ડ ઓક્ટ્રોય ચાર્જીસ 400. મજૂરી, વીમો, ભાડું અને ઓક્ટ્રોય એટલે કે જકાતનો ખર્ચ. સૈફ અલી સોલ્ડ 4/5 ઓફ પોટેટોસ ફોર ₹60,000. સૈફ અલીએ 4/5 જેટલી ખરીદી કરેલી જેમાંથી 4/5 ભાગના પોટેટોસ છે એને ₹60,000 વેચી દીધેલા છે. While Hiten sold 4/5 of grapes for ₹30,000. જ્યારે હિતેને 4/5 ભાગની દ્રાક્ષ છે એ ₹30,000 વેચી નાખેલી છે. Goods costing ₹10,000 potatoes and ₹5,000 grapes were taken over by Saif Ali and Hiten respectively. હવે જે પોટેટોસ વધ્યા છે એ પોટેટો સૈફ અલી ₹10,000ની કિંમતે લઈ જાય છે અને જે ગ્રેપ્સ વધેલી છે દ્રાક્ષ એ હિતેન ₹5,000ની કિંમત નક્કી કરી અને લઈ જાય છે. From the above details, prepare joint venture account, joint bank account and the personal account of partners. ઉપરની વિગત ઉપરથી આપણે જોઈન્ટ વેન્ચર, જોઈન્ટ બેંક અને ભાગીદારોના મૂડી ખાતા બનાવવાના છે. તો ક્વેશ્ચનમાં જ્યારે જોઈન્ટ બેંક એકાઉન્ટ બનાવવાની સૂચના હોય અને શરૂઆતમાં પણ તમે જોશો કે ભાગીદારો કેશ બેંકમાં ડિપોઝિટ કરાવે છે, એ લોકો બેંકમાં એક એકાઉન્ટ ઓપન કરાવે છે જોઈન્ટમાં. આવી સૂચના આવશે એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણે આ થર્ડ મેથડ જે છે એ મેથડથી આપણે સમ ગણવાનો છે. અને પહેલી બે મેથડની કમ્પેરિઝન એવું કહું કે પ્રમાણમાં એકદમ ઇઝી મેથડ છે કારણ કે આપણે કોઈ પર્ટિક્યુલર પાર્ટીના એંગલથી કોઈ પર્ટિક્યુલર પક્ષના એંગલથી આ વ્યવહારને નથી આપણે સેટ કરવાનો. અહીંયા ટ્રાન્ઝેક્શન્સને આપણે કમ્પલસરી બિઝનેસના એંગલથી જ સમજવાનું છે એટલે સમજવામાં એન્ટ્રી કરવામાં એકદમ ઇઝી રહેશે. જોઈએ એનું આન્સર. ઓકે, તો સ્ક્રીન ઉપર છે સેપરેટ બુક્સ ફોર જોઈન્ટ વેન્ચરની મેથડના સમ. એમાં ક્વેશ્ચન નંબર બુક પ્રમાણે 5 અને આપણા વિડીયો લેક્ચર સેશન પ્રમાણે 6 નંબરનો ક્વેશ્ચન છે. અહીંયા આન્સરમાં મેં તમને 6 આપેલું છે આપણા વિડીયો લેક્ચર સેશનનો નંબર છે અને બ્રેકેટમાં જે નંબર છે એ તમારી બુકમાં તમને નંબરનો ક્વેશ્ચન જોવા મળશે. આપણે અહીંયા 3 એકાઉન્ટ બનાવવાના છે. એક જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ. જો અહીંયા ઇન ધ બુક્સ ઓફ એ કે ઇન ધ બુક્સ ઓફ બી કે ઇન ધ બુક્સ ઓફ સૈફ અલી, ઇન ધ બુક્સ ઓફ હિતેન એવું કાંઈ જ ટાઇટલ નથી આપવાનું બીકોઝ અહીંયા સેપરેટ બુક્સ એટલે કે હિસાબી ચોપડા અલગ જ રાખવામાં આવે છે. નહીં તો સૈફ અલીની બુકમાં નહીં કે હિતેનની બુકમાં કોઈની બુકમાં ચોપડા નથી રાખવામાં આવતા પણ જોઈન્ટ વેન્ચરના પોતાના ચોપડા અલગથી બને છે. તો જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ એપ્રોક્સિમેટલી 15 થી 20 લાઇનનું જોશે. પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ એપ્રોક્સિમેટલી 6 to 7 લાઇન અને લાસ્ટ જોઈન્ટ બેંક એકાઉન્ટ એપ્રોક્સિમેટલી 8 to 10 લાઇન્સ.
પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટમાં તમે 12થમાં જે શીખેલા છો એ પ્રમાણે પાર્ટનર્સ કેપિટલમાં તમે જે શીખેલા છો એ પ્રમાણે પર્ટિક્યુલર અને જે પાર્ટનર્સ છે એના કોલમ એટલા બનશે. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા સૈફ અને હિતેન બિઝનેસ સ્ટાર્ટ કરે છે અને એ લોકો બેંકમાં એકાઉન્ટ ઓપન કરાવી અને 60,000 ને 30,000 રૂપીઝ બેંકમાં ડિપોઝિટ કરાવે છે. સો સૈફ અને હિતેન કેશ લઈ આવશે બિઝનેસ માટે. તો પાર્ટનર્સ કેશ લઈ આવશે એટલે પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ ક્રેડિટ થાય ઓબ્વિયસલી, પણ એ કેશ છે એ લોકો બેંકમાં ડિપોઝિટ કરાવશે એટલે બેંક એકાઉન્ટ ડેબિટ થશે. તો આની જર્નલ એન્ટ્રી થશે બેંક ટુ પાર્ટનર્સ કેપિટલ. તો પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ લખીશું આપણે અહીંયા જોઈન્ટ બેંક એકાઉન્ટ ઇન બ્રેકેટ કેશ. સૈફ 60,000 લઈ આવે છે, હિતેન 30,000 રૂપીઝ લઈ આવે છે. તો એની ક્રોસ એન્ટ્રી આપણે આપશું બેંકમાં ડેબિટ સાઇડ ટુ પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ. ઇનર કોલમમાં ડિટેલ આપીશું સૈફ 60,000, હિતેન 30,000, ટોટલ બહાર મૂકીશું 90,000. પાર્ટનર બેંક એકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ. પછી એ લોકો વચ્ચે એવો એગ્રીમેન્ટ થયેલો છે કે બેંકમાંથી જે ફંડ છે એનો યુઝ ફક્ત બિઝનેસના પરચેસ અને બિઝનેસમાં ગુડ્સ સેલ માટે જ કરવામાં આવશે. એટલે કે બિઝનેસ માટે ગુડ્સ પરચેસ થશે તો એનું પેમેન્ટ બેંકમાંથી થશે અને બિઝનેસમાંથી ગુડ્સ સેલ થશે તો એના જે પૈસા મળશે એ બેંકમાં ડિપોઝિટ થઈ જશે. કોઈ એક્સપેન્સ પે કરવાનો થાય તો એ લોકો પોતાના પ્રાઇવેટ ફંડમાંથી પે કરશે અને જે પાર્ટનર્સ જે કંઈ સેલ કરશે એના 5% એને કમિશન મળશે. પછી ટ્રાન્ઝેક્શન્સ આપેલા છે એમાં વેરી ફર્સ્ટ ટ્રાન્ઝેક્શનમાં છે સૈફ છે એ 50,000 રૂપીઝના પોટેટોઝ પરચેસ કરે છે અને હિતેન છે એ 25,000 રૂપીઝની ગ્રેપ્સ પરચેસ કરે છે. તો જોઈન્ટ વેન્ચરના બિઝનેસ માટે પરચેસ થાય છે તો ઓબ્વિયસલી એઝ પર બેઝિક રૂલ વેન્ચર એકાઉન્ટ ડેબિટ. તો વેન્ચર એકાઉન્ટની ડેબિટ સાઇડ જશું, પણ આ પરચેસનું પેમેન્ટ જે છે એ નથી સૈફ આપવાની કે નથી હિતેન આપવાનું, એનું પેમેન્ટ જે એગ્રીમેન્ટ થયો છે એ પ્રમાણે બેંકમાંથી થવાનું છે. તો પર્ટિક્યુલરમાં લખીશું ટુ જોઈન્ટ બેંક એકાઉન્ટ ઇન બ્રેકેટ પરચેસ. ઇનર કોલમમાં આપણે ડિટેલ આપી શકશું પોટેટોઝ 50,000, ગ્રેપ્સ 25,000, ટોટલ બહાર મૂકીશું 75,000. તો એની ક્રોસ એન્ટ્રી આપીશું બેંક એકાઉન્ટની ક્રેડિટ સાઇડ બાય જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ઇન બ્રેકેટ પરચેસ 75,000. પછી સેકન્ડમાં આપેલું છે સૈફ પેઇડ ફોલોઈંગ એક્સપેન્સીસ. સૈફ નીચેના ખર્ચાઓ ચૂકવે છે જેમાં એડવર્ટાઇઝમેન્ટ છે, સેલ્સમેન સેલરી છે અને એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ છે. તો જોઈન્ટ વેન્ચરના બિઝનેસમાં એક્સપેન્સ થાય છે તો ઓબ્વિયસલી બેઝિક રૂલ્સ પ્રમાણે વેન્ચર એકાઉન્ટ ડેબિટ થશે, પણ ડિસાઇડ થયેલું છે પ્રમાણે જે બિઝનેસ માટે એક્સપેન્સ થશે એ પાર્ટનર પોતાના પ્રાઇવેટ ફંડમાંથી પે કરશે. ઇટ મીન્સ આ એક્સપેન્સ છે એ સૈફ પે કરશે. તો પર્ટિક્યુલરમાં વેન્ચર એકાઉન્ટની ડેબિટ સાઇડ પર્ટિક્યુલરમાં લખશું ટુ સૈફ એકાઉન્ટ ઇન બ્રેકેટ એક્સપેન્સીસ. ઇનર કોલમમાં ડિટેલ આપીશું એડવર્ટાઇઝમેન્ટ 2,000, સેલ્સમેન સેલરી 3,000, એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ 1,000, ટોટલ બહાર મૂકીશું 6,000. સૈફ પે કરેલો છે એક્સપેન્સ તો એની ક્રોસ એન્ટ્રી એના પ્રાઇવેટ ફંડમાંથી આપેલું છે માટે એની ક્રોસ એન્ટ્રી વેન્ચર એકાઉન્ટની ક્રેડિટ સાઇડ બાય જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ઇન બ્રેકેટ એક્સપેન્સ સૈફ કોલમમાં લખીશું 6,000. થર્ડ પોઈન્ટમાં છે હિતેન પેડ ફોલોઈંગ એક્સપેન્સ. હવે હિતેના ખર્ચાઓ ચૂકવેલા છે જેમાં વેજીસ, ઇન્સ્યોરન્સ, રેન્ટ અને ઓક્ટ્રોય ચાર્જીસ છે. તો ફરી પાછો વેન્ચરના બિઝનેસ માટે એક્સપેન્સ થાય છે તો વેન્ચર એકાઉન્ટની ડેબિટ સાઇડ લખીશું વેન્ચર એકાઉન્ટની ડેબિટ સાઇડ લખીશું ટુ હિતેન એકાઉન્ટ ઇન બ્રેકેટ એક્સપેન્સ. ડિટેલ આપીશું ઇનર કોલમમાં વેજીસ 600, ઇન્સ્યોરન્સ 300, રેન્ટ 200, ઓક્ટ્રોય 400, ટોટલ બહાર મૂકીશું 1,500. તો એની ક્રોસ એન્ટ્રી પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ઇન બ્રેકેટ એક્સપેન્સ અને હિતેનના કોલમમાં 1,500. ફોર્થ નંબરમાં આપેલું છે સૈફ સોલ્ડ 4/5 પોટેટોઝ ફોર ₹60,000 while હિતેન સોલ્ડ 4/5 ઓફ ગ્રેપ્સ ફોર ₹30,000. તો અહીંયા વેન્ચરના બિઝનેસમાં ગુડ સેલ થાય છે તો ઓબ્વિયસલી વેન્ચર એકાઉન્ટ ક્રેડિટ થશે.
પણ અગાઉ જે અગ્રીમેન્ટ થયેલો છે એ પ્રમાણે વેન્ચરના બિઝનેસ માટે ગુડ્સ પરચેસ થશે, એનું પેમેન્ટ બેંકમાંથી થશે. સેમ વે વેન્ચરમાંથી વેન્ચર બિઝનેસમાંથી ગુડ્સ સેલ થશે તો એનું જે કંઈ ફંડ મળશે બેંકમાં ડિપોઝિટ થશે. મતલબ અહીંયા વેચાણથી જે પૈસા મળશે એ ભલે હિતેન કે સેફાલી થ્રુ સેલ થયેલું હોય, પણ એના પૈસા એ લોકો બેંકમાં જમા કરાવવાના છે. તો અહીંયા આપણે લખીશું વેન્ચર એકાઉન્ટની ક્રેડિટ સાઇડ બાય જોઈન્ટ બેંક એકાઉન્ટ ઇન બ્રેકેટ સેલ્સ. પોટેટોઝ જે સેફાલી થ્રુ સેલ થયેલા છે તો આપણા નોલેજ માટે લખી શકીએ પોટેટોઝ બાય સેફાલી 60,000 અને ગ્રેપ્સ બાય હિતેન 30,000. ટોટલ બહાર મૂકીશું 90,000. પણ એનું પેમેન્ટ ડાયરેક્ટ આપણે બેંકમાં ડિપોઝિટ કરવાનું છે. સો બેંક એકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ ઇનર કોલમમાં ડિટેલ આપી શકીએ. પોટેટોઝ અને ગ્રેપ્સ અથવા શેફાલી હિતેન 60,000 30,000 ટોટલ. સોરી, એની એન્ટ્રી અહીંયા છે, માય મિસ્ટેક. અહીંયા ટુ જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ઇન બ્રેકેટ સેલ્સ 90,000. વેન્ચર એકાઉન્ટની ક્રેડિટ અને બેંક એકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ઇન બ્રેકેટ સેલ્સ 90,000. ઓકે. લાસ્ટ 5th પોઈન્ટમાં આપેલું છે કે ગુડ્સ કોસ્ટિંગ ₹10,000 જે પોટેટોસ છે અને કોસ્ટિંગ ₹5,000 ગ્રેપ્સ વેર ટેકન ઓવર બાય સેફાલી એન્ડ હિતેન રિસ્પેક્ટિવલી. હવે વેન્ચર એ લોકો પૂરું કરવા જઈ રહ્યા છે તો પોટેટોસ જે વધ્યા છે એ સેફાલી લઈ જાય છે અને ગ્રેપ્સ જે વધેલી છે એ હિતેન લઈ જાય છે 10,000 અને 5,000ની કિંમતે અનુક્રમે. તો વેન્ચર બિઝનેસમાંથી ફરી પાછો માલ લઈ જશે તો વેન્ચર બિઝનેસનું એક પ્રકારે સેલ ગણાય, અથવા પાર્ટનર્સ ગુડ્સ લઈ જાય છે તો પાર્ટનર્સના કેપિટલ એકાઉન્ટમાં ડેબિટ થશે અને વેન્ચર એકાઉન્ટમાં ક્રેડિટ. જે અગાઉ પણ આપણે આવી ગયેલા છે એ જ ટાઈપનું ટ્રાન્ઝેક્શન છે. બાય પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ ઇન બ્રેકેટ ગુડ્સ ટેકન અવે. સેફાલી પોટેટોઝ લઈ જાય છે 10,000 એન્ડ હિતેન છે એ ગ્રેપ્સ લઈ જાય છે 5,000. ટોટલ બહાર મૂકીશું 15,000. તો એની ક્રોસ એન્ટ્રી આપશું આપણે પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ઇન બ્રેકેટ ગુડ્સ ટેકન અવે. સેફાલીમાં 10,000, હિતેનમાં 5,000. ઓકે. પછી અગાઉ ડિસાઇડ થયેલું છે એ પ્રમાણે જે પાર્ટનર્સ જે ગુડ્સ સેલ કરશે એના 5% એને કમિશન મળશે. તો એ કમિશન છે એ વેન્ચર બિઝનેસનો એક્સપેન્સ થશે. સો વેન્ચર એકાઉન્ટની ડેબિટ સાઇડ લખશું ટુ પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ ઇન બ્રેકેટ કમિશન 5% ઓન સેલ્સ. એ આપણા નોલેજ માટે છે, ફક્ત તમે કમિશન લખો તો બી ચાલે, પણ સેલ્સના 5% કેલ્ક્યુલેટ કરવાનું છે. તો ત્યાં જ મેં કેલ્ક્યુલેશન બ્રેકેટમાં જ બતાવી દીધેલું છે. સેફાલી છે એને 60,000 રૂપીઝના પોટેટોઝ સેલ કરેલા છે તો એના 5% એને 3,000 રૂપીઝ કમિશન મળશે. હિતેન છે એને 30,000 રૂપીઝની ગ્રેપ સેલ કરેલી છે તો એના 5% 1,500 રૂપીઝ એને કમિશન મળશે. ધીસ વે ટોટલ કમિશન થશે 4,500. તો એ કમિશનની ક્રોસ એન્ટ્રી આપણે પાર્ટનર્સ કેપિટલની ક્રેડિટ સાઇડ આપીશું બાય જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ઇન બ્રેકેટ કમિશન. શેફાલી 3,000, હિતેન 1,500. અને આ રીતે હવે વેન્ચર પૂરું થશે. તો વેન્ચર એકાઉન્ટ પહેલાં ક્લોઝ કરીએ તો વેન્ચર એકાઉન્ટની ક્રેડિટ સાઇડ 90,000 રૂપીઝ સેલ્સના છે, 15,000 રૂપીઝ છે એ લોકો પર્સનલ યુઝ માટે ગુડ્સ લઈ ગયા છે વેન્ચરમાંથી એના છે. ટોટલ વેન્ચરનો ટોટલ થશે ક્રેડિટ સાઇડનો 1,05,000. ડેબિટ સાઇડ જોઈએ તો ડેબિટ સાઇડ તમને એમાઉન્ટમાં એક પરચેસ છે ટોટલ 75,000નું. 6,000ના એક્સપેન્સ સેફાલી થ્રુ પે થયેલા છે, 1,500 રૂપીઝના એક્સપેન્સ હિતેન થ્રુ પે થયેલા છે, 4,500 એ લોકોને સેલ્સ ઉપર કમિશન મળેલું છે જે વેન્ચરનો એક્સપેન્સ છે. સો ધીસ વે દેર ઇઝ અ ગેપ ₹18,000 ડેબિટ સાઇડ ઓફ વેન્ચર એકાઉન્ટ. વેન્ચર એકાઉન્ટમાં ઉધાર બાજુ 18,000નો ગેપ આવશે. ઇટ ઇઝ એ ક્રેડિટ બેલેન્સ અને જમા બાકી કહેવાય, કારણ કે ગેપ ઉધાર બાજુ છે. જમા બાકી મતલબ નફો થાય કે નુકસાન એ વેન્ચરમાં પાર્ટનર્સ વચ્ચે નક્કી થયેલા પ્રમાણમાં વહેંચાઈ જાય. જો પ્રમાણ નક્કી ન થયેલું હોય તો ઇક્વલ શેરિંગ થાય. બટ આ ક્વેશ્ચનમાં આપણે પહેલા જ પેરેગ્રાફમાં આવી ગયું છે. શેફાલી અને હિતેન 2:1માં શેરિંગ કરવાના છે, 2/3 1/3. તો આપણે અહીંયા શેફાલી અને હિતેન વચ્ચે 2:1માં નફો વહેંચી લઈએ 18,000ને તો શેફાલીના ભાગે 12,000 રૂપિયા આવશે, હિતેનના ભાગે 6,000 રૂપિયા. ટોટલ આ રીતે 18,000 થશે.
આ નફાની રકમ એમના મૂડી ખાતામાં કેપિટલ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ આપીશું બાય જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ઇન બ્રેકેટ પ્રોફિટ શેફાલીમાં 12,000, હિતેનમાં 6,000. તો આ રીતે અહીં વેન્ચર એકાઉન્ટ ક્લોઝ થશે. હવે પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ ક્લોઝ કરીએ તો શેફાલીમાં ક્રેડિટ સાઇડ 60,000, 6,000, 3,000 અને 12,000 ટોટલ એ રીતે થશે 81. જે ટોટલ આપણે ડેબિટ સાઇડ એપ્લાય કરી દઈએ 81,000. તો ડેબિટ સાઇડ એમાઉન્ટ ફક્ત 10,000 એક જ છે જે બિઝનેસમાંથી એ લોકો વેન્ચરની વધેલી ગુડ્સ લઈ જાય છે 10,000 શેફાલીમાં. એનો મતલબ શેફાલીમાં ગેપ મળશે 71,000. સેમ વે હિતેનનું એકાઉન્ટ ક્લોઝ કરીએ તો 30,000 રૂપીસ ક્રેડિટ છે, 1,500 ક્રેડિટ છે, બીજા 1,500 ક્રેડિટ છે કમિશનના અને 6,000 રૂપીસ શેર ઇન પ્રોફિટ નફાનો હિસ્સો છે. આ રીતે હિતેનના એકાઉન્ટનો ટોટલ ક્રેડિટ સાઇડ થાય છે 39,000. સેમ ટોટલ આપણે ડેબિટ સાઇડ મૂકી દઈએ 39,000. તો હિતેનમાં ડેબિટ સાઇડ એક જ એમાઉન્ટ છે 5,000 રૂપીસ જે પર્સનલ યુઝ માટે ગુડ્સ લઈ ગયા છે, લાસ્ટ વધેલી ગુડ્સ લઈ ગયા છે. તો હિતેનના એકાઉન્ટમાં ગેપ મળશે 34,000. હવે પાર્ટનર્સ એકાઉન્ટમાં જે છેલ્લે ગેપ મળે છે એ ગેપની ક્રોસ એન્ટ્રી તમારે જોઈન્ટ બેંકમાં આપવાની રહેશે, કારણ કે એ લોકો હવે વેન્ચર પૂરું કરે છે એટલે જે પૈસા વધે ઘટે એમને લાવવાના અને કે લઈ જવાના રહેશે. તો અહીંયા એ લોકોને 71,000 અને 34,000 રૂપીસ લઈ જવાના રહેશે. તો બેંકમાંથી એ લોકો જે અહીંયા છે બેલેન્સ એ પ્રમાણે લઈ જશે. તો એની ક્રોસ એન્ટ્રી બેંક એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ આપી દઈએ બાય શેફાલીઝ એકાઉન્ટ 71,000, બાય હિતેન્સ એકાઉન્ટ 34,000. ઓકે, અને પછી બેંક એકાઉન્ટ ક્લોઝ કરીએ તો બેંક એકાઉન્ટનો ટોટલ બંને સાઈડ ઇક્વલ થઈ જવો જોઈએ. તો આ ક્વેશ્ચન તમે પ્રોપર ગણેલો છે એવું કહી શકાય. આ એની કી છે. આ મેથડનો એક પ્લસ પોઈન્ટ એ છે કે આ દાખલો તમે સાચો ગણેલો છે ખોટો તમને ઓલમોસ્ટ ત્યાં ખ્યાલ આવી જશે. 90% પ્લસ કદાચ તમે ડ્યુઅલ ઇફેક્ટવાળી મિસ્ટેક કરેલી હોય તો પણ ટેલી થઈ જાય એવું બની શકે, પણ મેજોરિટી કેસમાં એવું કહી શકે કે દાખલો તમારો સાચો છે જો બેંક એકાઉન્ટ ટેલી થઈ જાય તો બેંક એકાઉન્ટમાં ક્યારેય ડિફરન્સ નહીં આવે. છેલ્લે જોઈન્ટ બેંક એકાઉન્ટ સરભર થઈ જશે. તો જોઈન્ટ બેંક એકાઉન્ટમાં ડેબિટ સાઇડ 90 ટોટલ 180 અને ક્રેડિટ સાઇડ 75,000, 71,000 ને 34,000 ટોટલ કરશો તો અહીંયા પણ 180. મતલબ જોઈન્ટ બેંક એકાઉન્ટ કમ્પલસરી મસ્ટ બી ટેલી થઈ જવું જોઈએ, સરખું સરભર થઈ જવું જોઈએ. તો દાખલો તમારો સાચો ગણેલો છે એવું તમે કહી શકો. અને એક્ઝામમાં મોસ્ટ પ્રોબેબલી અગાઉ પણ મેં ડિસ્કસ કરેલું એ પ્રમાણે આ મેથડના ક્વેશ્ચન પૂછાવાના ચાન્સીસ વધારે છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જ મેથડના બીજા સમ જોઈશું.